दोस्तों सासना गुड मॉर्निंग जय माताजी जय हिंद जय जोहार हर हर महादेव चलो आप ધાંગધ્રા જવા માટે તૈયાર થઈ ગયા છે મારા પપ્પા ને બધાઈને જય માતાજી હર હર મહાદેવ બધાયનું અમારા નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે દોસ્તો એન્ડ સુધી બનાવ્યો હવે ગોકળપુરાથી બહુચરાજીથી સીધા ધાંગધ્રા બરોબર તો આ સફર સીધો ધાંગધ્રા સુધીનો છે બરોબર તો એન્ડ સુધી બનાવો જેવા વિડીયો જોતા આવો છો એવી રીતના જોતા રહો અને સપોર્ટ કરતા રહો લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં દોસ્તો ને ધીમાઈને આજે માથામાં મસ્તીનો પહેરાઈ છે આ ધીમાઈને આજે આવું માથું વિસરી નાખી છે અને દોસ્તો આ છે ને એ અત્યારે બનાવ્યો છે આ રહેવાનું પહેલા આ રહેવાનું હતું આ જોઈ શકો સરસ મજાનું રહેવાનું બનાવી નાખી છે દોસ્તો માતાજી ને પહેલા રહેવાનું આ હતું જૂનું એ બધું વેખડીને આ નવું બનાવી નાખી છે મસ્ત રહેવાની સુવિધા અને આ વખતે તમે જોઈ શકો છો આ પાણીનું છે આ ટાંકો પાણીનો સરસ મજાનું બની ગયું છે આ બાજુ પાણી પીવાનું બધું આ રૂમ બની ગયું છે અત્યારે તો વાખી દીધું છે કારણ કે બાયણું થોડુંક નોર્મલ ક્ષેત્ર નહીં ખોલતા બરોબર તો આ છે અત્યારે જેઠાણી સાર લેવા ગયા છે ને એટલે ઝાપુ વાખીને વહી ગયા છે તો ઓલી નાની છે ગાય ને આ બાજુ મોટી છે ને આ છે આને બેઠો છે શાંતિથી જમવાનું ચાલુ છે અને આ બાજુ તુલસી આ બાજુ તુલસી છે મારી જેઠાણીની છોકરી તો ચાલો એને પણ હું બતાવી દઈશ આ બાજુ બધું શાકભાજી પણ કરેલું છે દોસ્તો સરસ મજાનું રેવાનું શાકભાજી ને એવું બધું છે તો ચાલો પણ બતાવી દઈશું હું પહેલા અહીંયા રહેતો કુંવારો હતો તો ધીમાઈન પપ્પા પહેલા કુંવારા હતા ને એટલે અહીંયા રહેતા હતા ને એટલે બધું અત્યારે યાદ આવે છે ધીમાઈન પપ્પાને જય જગત કેવું દેખાય ફેન વાકી સરસ મજાનું શાકભાજી પણ કરેલું છે બાદળ બાદળ ઢાકેલું છે એટલે દેખાય ધીમાઈન પપ્પા પહેલા કુંવારા હતા ને એટલે અહીંયા રહેતા હતા ને એટલે બધી યાદ આવે છે ધીમાઈન પપ્પા હા અને પહેલાથી વિડિયો જોતા આવતા હતા તમને ખબર જ હોય કે અહીંયા મેં વિડિયો બરાબર બનાવતો હતો પહેલા તો ધીમાઈન પપ્પા બ્લોગ વિડિયો બનાવતા નહીં પહેલા એક્ટિંગ કરતો હતો ને એક્ટિંગ કરતા હતા હું આવીને એટલે બ્લોગ વિડિયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું અત્યારે બસ વિડિયો બનાવવામાં હવે ચાલો દોસ્તો એન્ડ સુધી બનાવી રહ્યો અમે જવા માટે તૈયાર થઈ ગયા છે ચાલો ફટાફટ જઈશું ને લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં દોસ્તો ચાલો આનંદ આ બાજુ છે માથું વિસરી નાખે ધીમાઈ બાય બાય કર ધીમાઈ બાય બાય કર લાવ હા પડે ચાલે નાઈ જશે દૂધરીશું જય માતાજી ફાઇનલી મંદિરે આવ્યા છે દર્શન કરવા તમે જોઈ શકો છો ધીમાહી હાય હવે દર્શન કરી નીકળીએ દોસ્તો પહેલા દર્શન કરી લઈએ હા ને સુંદર મજાનું મંદિર દશામાનું કામ ચાલુ છે આ છે તાજા તો હેલો એવરીવન જોઈ શકો છો હવે મંદિરે દર્શન કરવા માટે આવી જોશું ફાઇનલી અહીંયાથી કંઈક બહાર મસ્ત મજાની ધજા દેખાય છે અને આવું કંઈક બહાર લુક જોવા મળે છે અહીંયા કણે કઢી ખીચડી બને છે ગમે ત્યારે રાંધવાનું થાય ને તો અહીંયા કણે જ બને છે બધી વસ્તુ અત્યારે તો લીલું લીલું બધું દેખાય છે દોસ્તો માતાજીએ દર્શન કરી લીધા છે અને આવી રીતના કંઈક આપણને જોવા મળે છે અંદર માતાજીનું મંદિર અને કુકડા જોઈ શકો છો ફાઇનલી પહોંચી ગયા છે નંદાસા હાઈવે આવી ગયા છે હવે અહીંયાથી આપણને મળી રહેશે સીધું બહુચરાજી જવા માટે એન્ડ સુધી બનાવો ચાલો ફાઇનલી નંદાસા પહોંચી ગયા અને આ બેઠા બેઠા ખાવા માંડ્યા છે પ્રસાદી જોઈ શકો છો ધીમાહી અને ધીમાહીની મમ્મી અને હું તમને બતાવી રહ્યો છું આ પોસ્ટર તો આ પોસ્ટર છે ચેહરમાના મંદિરે જવા માટેનું આ બાજુ છે મેહોણાની ભાષા ઇકો આવી રહી હે જો હવે મળી જાય જગ્યા તો બરોબર હા તો કણ આવી રહી હે ટ્રક પાછળ છે ને એટલે નથી દેખાતી બસ આવી છે હવે બરોબર ફાઇનલી દોસ્તો બેસી ગયા છે બસમાં અને ફાઇનલી બહુચરાજી પહોંચવા આવ્યા છે નંદાસાથી હવે દેખાતું છે ધીમાઈને તો જુઓ તમે આ કેવું કે અને આ પણ હોઈ ગઈ હાલો અમને પણ જગાડવા જોઈશે બહુચરાજી પહોંચી ગયા છે ફાઇનલી આપણે દોસ્તો બસમાં ને બસમાં કંઈક મારું ચક્કલ આવું જોવા મળે ફાઇનલી બસેથી ઉતરી ગયા છે અને બહુચરાજીના બસ સ્ટેન્ડે આવી ગયા છે ચલો અરે ધીમકા જાગીજી દોસ્તો આ છે આપણા આમાં જવાનું છે ધાંગધ્રા આ હમણાં મંડાય છે 12 વાગે અને અમે પણ ટાઈમે જ પહોંચ્યા છીએ અને હવે અહીંયા 1 કલાક ઊભી રહેશે અને પછી આ ઉપડશે તો હવે
ઊભી રહેવા દઈએ છીએ. આ બધા અહીંયા બેહવાવાળા જ છે. તો દોસ્તો આશ્રમે જઈને લઈ લીધી છે પ્રસાદી. અને કેવી લાગી પ્રસાદી ખાવાની? મજા આવી? તો પ્રસાદી લઈ લીધી છે આશ્રમે. અને અહીંયા છે બહુચરમાનું મંદિર. અહીંયા કણે વાઘે છે. અત્યારે આપણને ટાઈમ નથી એટલે બસનો ટાઈમ છે ને એટલે એની દર્શન કરવા જઈ શકીએ. ત્યાં કણે ધજા લહેરાય છે મા બહુચરની. જય મા દશામાં, જય બહુચરમાં. આ બસ મંડાઈ ગઈ છે આપણે. બસમાં જઈને બેસી ગઈ છે ધીમાહી. હું પણ બેસી જાઉં. ચલો હેડો તાણ આપણે હવે બસ ઉપડી ગઈ હ તો હવે આગળ જોવા મળે આપણને બહુચરમાનું મંદિર. તો હેડો તમને હું બધાને દર્શન કરાવું. દોસ્તો દર્શન કરીને જય બહુચર જરૂરથી કોમેન્ટમાં લખજો. કારણ કે મને પણ લાગે કે બહુચરમાના બધા માન્યતા આપણા વિડીયો જોઈએ છીએ તો બરોબર આ કરવું ભૂલતા નહીં. અને અહીંયા તો મેં જોઈ શકો છો ગાડીઓ જ લાઈન લાગી ગયેલી છે. આ હા હા મહેલ જોવા મળ્યો છે. બસ માતાજીના દર્શન કરી લેજો અહીંયાથી. જય માં બહુચર. ચલો તાણ હવે મળીએ આગળ એન સુધી બનાવી. હજુ કોને ની પતલો લેવો ને. ચાલો હવે નીકળી ગયા છે બહુચરાજીથી. બન્યા રહો એન સુધી સીધા કાંગરા. દોસ્તો અહીંયાથી ડાબી સાઈડ આપણે બસ લેશે. કારણ કે અહીંયાથી આપણે સીધા દસાડા પાટડી થઈને અહીંયાથી જવાનું થાય છે દસાડાથી. તો દસાડા થઈને જવાનો રસ્તો આપણે પકડી લીધો છે. અને અહીંયાથી સીધા દસાડા પછી અહીંયાથી સીધા માલવાડિયા નીકળશું. અને દોસ્તો આ રસ્તો બહુ વાંધો નથી આવતો કારણ કે સારો રસ્તો છે એટલે બહુ વાંધો નથી આવતો. તો ચલો એન્ડ સુધી બનાવીએ. ફાઇનલી દોસ્તો દસાડા હોટલ. દોસ્તો ચના ચોલ લાવ્યો છું ખાવા માટે અને ધીમાઈ ઊંઘે છે. તો ચલો થોડોક નાસ્તો કરી લઈએ. અને ધીમાઈ જાય છે બહાર. હા આવે છે સામે. બેટા હા હુવાન ખાવા मैं नहीं खाता. तू खा नहीं खाते तू लेन तो पैरे रे हैं. દોસ્તો માલવણ એન્ટર થઈ ગયા છે. આપણે બધે રખડીને આવ્યા અને આ માલવણ પોઈકા દોસ્તો જોઈ શકો છો. માલવણમાં આપણે પહોંચી ગયા છે અને અહીંયા કણે પેસેન્જર ઉતરશે પણ ને ચડશે પણ. ફાઇનલી દોસ્તો રેલગાડીના પાટે આપણે પહોંચી ગયા છે. અહીંયાથી પસાર થઈશું.
ફાઇનલી પહોંચી ગયો છું કાંગદરા. જોઈ શકો છો કાવું કંઈક ભીડ છે સાંજના પર. અને આ બાજુ છે અમારા લબાસો નાખેલા. ચાલો ફટાફટ. ધીમાઈ દોડી દોડી જાય ધીમાઈ. લે ફટાફટ ચાલો બજારમાં. બાય બાય ધીમું બાય બાય. ચલો ગાંગધરાથી નીકળ્યા છીએ હવે આપણે. હવે બસમાં બે ને હવે પાછા રિસ્કામાં. જોઈ શકો છો પોસ્ટરમાં સિંચન સાહેબ. ગાઈસ આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે સીધા આપણે કંકાવટી અને મળીએ નેક્સ્ટ